કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના સરકાર પર આક્ષેપ 29,000 કરોડ રાજ્યના દેવાના વ્યાજની ચૂકવણી થશે। બજેટના 30% રકમ પગાર પેન્શન અને વ્યાજમાં ખર્ચ થશે। ગત વર્ષે દેવું 3.77 લાખ કરોડ હતું અને આ વર્ષે 4.26 લાખ કરોડ। સરકારના ખર્ચનો ભોગ ગુજરાતની જનતા બને છે। કુલ બજેટના 30% જેટલી રકમ ફક્ત પગાર પેન્શન અને વ્યાજમાં ખર્ચ થવાની છે। રાજ્ય સરકારનું વર્ષ 2023-24નું જે અંદાજપત્ર હતું એ મુજબ રાજ્યનું દેવું 3,77,362 કરોડ હતું। આજે એક વર્ષ પછી વર્ષ 2024-25નું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું અને એમાં જે દેવાનો અંદાજ આપવામાં આવ્યો છે મુજબ 4,26,380 કરોડનું દેવું આ વર્ષે થવા જઈ રહ્યું છે। એટલે ગત વર્ષની સરખામણીમાં ગણીએ તો 50,000 કરોડ રૂપિયાનું દેવું વધવા જઈ રહ્યું છે। કદાચ ગુજરાતના લોકોને રાહતો આપવા માટે દેવું વધાર્યું હોત તો આવકાર્ય હોત, પણ સરકારના ઉત્સવો, તાઇફા, મહોત્સવો, મેળાવડા અને જાહેરાતોમાં જે કરોડો રૂપિયા ખર્ચ થાય છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે। દરેક બાળક આજે દેવું લઈને જન્મી રહ્યું છે।